सूरत में कांठा विभाग माची समाज ट्रस्ट द्वारा डॉक्टर्स डे के अवसर पर कैंसर जन जागरूकता एवं चिकित्सक सम्मान समारोह का आयोजन किया गया। कार्यक्रम में बड़ी संख्या में महिला एवं पुरुषों ने भाग लिया और विशेषज्ञ डॉक्टरों द्वारा कैंसर से बचाव, समय पर जांच और उपचार से जुड़ी महत्वपूर्ण जानकारी प्राप्त की। इस अवसर पर समाज सेवी दीपक इजारदार ने उपस्थित लोगों को छाते तथा महिलाओं को साड़ियां भेंट कर सम्मानित किया। कार्यक्रम का उद्देश्य लोगों में स्वास्थ्य के प्रति जागरूकता बढ़ाना और डॉक्टरों के योगदान का सम्मान करना रहा। समारोह का समापन सभी अतिथियों एवं उपस्थित लोगों के प्रति आभार व्यक्त करते हुए किया गया। वे आप सर्व पत्रकार मित्रों ने सखत व्यस्त कार्यक्रम આપણે ત્યાં વિકલાંગ દિવસ આજે મનાવ્યો અને 30મી સાલગીરી ત્યાં કનુભાઈ ટેલરની 4400 અનાથ વિકલાંગોની હોસ્પિટલના સ્કૂલ અને હોસ્ટેલ અને પ્રભુ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ना उपक्रमे ત્યાં બી આપણા માનનીય પોલીસ કમિશનર અનુપમ ગેહલોત, માનનીય કલેક્ટર શ્રી તેજસ પરમાર સાહેબ અને બીજા ગજાનંદ માલપાણી અને બીજા બધા વચ્ચે તમે મને જોયો હશે। મારું વિશેષ બહુમાન થયું અને ત્યાં 51 લાખનો મેં ચેક આપ્યો છે અને બીજા પણ મેં જાહેર કર્યા છે અને ત્યાં બી તમે હાજર હતા। સતત વ્યસ્ત કાર્યક્રમને લીધે ત્યાં હું આઈસીઆઈસીઆઈ બેંકમાં ગયો અને અહીંયા આજે વર્લ્ડ ડૉક્ટર દિવસ છે અને કેન્સર જાગૃતિ અભિયાન આ અમારા કાંઠા વિભાગના માછી સમાજના ખલાસી સમાજના વડા કિશોરભાઈ પટેલે અહીંયા આ આયોજન કરેલું હતું અને કેન્સર વિરુદ્ધ કેન્સર નહીં પણ કેન્સર માટે જાગૃતિનું માટે અહીંયા 120 ડૉક્ટરો, કેન્સર સર્જનો અને બીજા નેહા પટેલ જેવા મેડિકલ ઓન્કોલોજીસ્ટ ने बधाने आमंत्रित कर्या। तेमे स्पीच आपी अने अंते बधाने दरेक सवालोना जवाब नेहा पटेले आप्या। पेला आपड़ा बीजा एक्सपर्ट शिवम सिंगलाए जात जातना बधा सवालोना संतोषकारक जवाब आप्या अने छेवटे आजे आ बधा ने अंते आ कर्यापणना अंते हूँ मारू मगज कन्फ्यूज થઈ ગયું છે કે શું કરવું ને શું કરવું નહીં કરવું। કારણ કે પરેશ ભજીયાવાલા અને બીજા બધાએ કહ્યું કે ઘરનું ખાઓ, ઘરમાં શાકભાજી ઉગાડો, ગ્રીન હાઉસ બનાવો, બાલ્કનીમાં બી તે સબ્જી ખાઓ। પણ મારો એ સવાલ છે કે મેં એવું કર્યું છે, મારી વાડીમાં મેં કોબી, ભીંડા, ફ્લાવર બધું ઉગાડ્યા છે। तो एक कोबीनो दाणो दड़ो बने ने पहलू पान निकले तो सवार जोता बधी ईयळ खाई गेली होय। भींडामां एम तेम आर पार बधा कीड़ा आर पार थई गेला होय। हवे तेने बचवा हारू बधा के वेजिटेरियन बनवानुं बराबर छे पण आ बधुं पेस्टिसाइड G10 નું દાણું હે બે ખાઈ જાઓ તો તમારું કુટુંબ મરી જાય। એ નજર સામે બનેલું છે અમારા સુલતાનાબાદમાં। હા, કોકો કોલામાં રાજેશ વાડીવાળાએ પીવડાવેલું આખા ફેમિલી 5 જણને પતી ગયા જ્યારે। એટલે એ G10 ના 2 દાણા તમને માર લાખે તેનું તો સ્પ્રે છાંટવામાં આવે આ ભીંડામાં હે ને આ કોબીના દડામાં આ ફ્લાવરના હા ફુલેવરના દાણામાં ફુલેવરના દડામાં તો જ એ બને, નહીં તો એની ખેતી જ નહીં થાય। તે પેસ્ટિસાઇડ વાળું વેજીટેરિયન ફૂડ આપણે ખાઈએ તો આપણને કેન્સર થઈ જાય। તો વેજ ખાવું કે ઘેટા બકરા અને ચિકન નોન વેજ તેમાં બી તકલીફ પાછી તકલીફું यारो ये जे घास चारो खाई मतलब बकरा के मरघी तो बधु ज खाई जाए। तेमा कई कैंसरना जंतु होय मरघी ने पची जाए पण ते चिकन आपणे खाए मांस खाए तो तेनाथी बी कैंसर
એટલે કન્ફ્યુઝ થઈ જવાય. સારું કરવું હું વેજ બનવું, વેજનું ખાવું, પાર્સલ નહીં ખાવું. પાર્સલ આવે મેકડોનાલ્ડના વેજ બર્ગરમાં બી પેલું તળેલું હોય, એમ કે પેલું જે ઓઇલ આવે એ બધું ફાલતું હોય. એમ કે આપણા સાહેબ કહેતા હતા, સિંગલા સાહેબ, તે ફાલતું ઓઇલ હોય તેમાં બી સારું આપણને કેન્સર થઈ શકે. કઈ નહીં, ફાસ્ટ ફૂડ ખાવું, ઘરનું ખાવું, તો વેજ ખાવું, નોન વેજ ખાવું તો બી કેન્સર, તો બી કેન્સર. હવે સિંગલા સાહેબે કહ્યું કે 1.5 લાખની વેક્સિન મુકાવી. નેહા પટેલે કહ્યું કે રેડિયેશન થેરેપી એન્ડમાં, ને પેલી 1,500 વાળી વેક્સિન 3 મુકાવી. 4,500 નો ખર્ચો, પેલો 1.5 લાખનો ખર્ચો તો કઈ નહીં થાય. એ અમેરિકાની વેક્સિન. હા બરાબર. ચાલો આખો લગભગ કાંઠા વિસ્તારના બધા મેલ ફિમેલ થઈને 50 લાખની વસ્તુ. કેટલી? હે 1 લાખ. 1 લાખની વસ્તી. ચાલો સુરત સર ને આવરી પછી એ તો વાત છે. પેલા કાંઠા વિસ્તારને માછી સમાજ, કોળી સમાજ, નાયકા સમાજ, એટલે હરિજન સમાજ, પછી હળપતિ સમાજ, એ બધા સમાજને બચાવવા માટે 1 લાખની વસ્તીમાં 1.5 લાખની 1.5 લાખની વેક્સિનની જરૂર. બરાબર. એ સ્ટોકમાં નહીં હોય તો યુએસથી મંગાવવી પડે.